એક પડી ગયું વરસાદના કારણે પાણી પાણી છે આ બધીમાં. જય શ્રી રામ કલે જાવ, કેમ છે બધા મજામાં ને? મારા નવા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે મિત્રો. આજે તો અમે ધર્મેશભાઈ ને બે ભાઈઓ નીકળી જા વાડીએ. આપણા પેલા ધર્મેશભાઈ આવે છે મિત્રો. આપણે હવે વાડીએ જઈએ, વાડીએ જઈને તમને મળીએ. આપણી વાડી બાજુ જવા નીકળી જા. અહીંયા જોઈ લો પાણી એટલે કાંઈ ઘટે નહીં એમ પાણી છે. ઓલા આવે છે આપણા મમ્મી છે. આ બધીમાં પાણી રાતે 10 વાગે વરસાદ આવી ગયો ને મિત્રો, એનું પાણી છે. અટાણે પાણી કાંઈ હામતું નથી ખેતરોમાં. આ બધા ખેતરો ભરેલા છે. વરસાદ એટલે કાંઈ ઘટે નહીં, રાતે આવી જોઈએ. આ બધા ખેતરો ભરાઈ જ જશે. આ બધી મારે પાણી કાઢવું પડે મિત્રો, તો અહીંયા આમાં પાક થાય, નકર આ બધું બળી જાય ખોટે ખોટું, બધો ફાલ ફેલ જાય. આ છે આપણા કાકાની વાડી ને ઓલે પર છે. આ આપણા ધર્મેશભાઈ છે. ધર્મેશભાઈ લાઈક સબસ્ક્રાઈબ નું કહી દઉં. આપણે મિત્રો થાય આવે આપણી વાડીએ. આપણો વિડીયો એન્ડ લગન જોજો, મજા આવશે આ વિડીયોમાં. ને આપણી વાડી પણ તમને બતાડું. ફાઇનલી કલે જાવ આપણે અત્યારે વાડીએ પૂગી જશે. જોઈ લો આવો કાંક વરસાદ છે વાડીઓમાં. આ ખેતર આખું ભરેલ હતું મિત્રો. આપણે ગામમાં આવ્યા હતા, ખાલું થઈ ગયેલું છે ખેતર. ને આપણે અહીંયા ઝૂંપડું એક પડી ગયું વરસાદના કારણે. જોઈ લઉં આપણે અંદર માલ બાંધ્યા, એને નિરણ નાખવા આવ્યા હતા. 2 ગાય છે ને એક વાસડો છે. વરસાદ હવે ચાલુ થઈ જ ગયો. તમારે પણ વરસાદ છે કે નહીં ખાસ કરીને કોમેન્ટ કરી દેજો. બપોરી વેળા મિત્રો અમે આનંદભાઈને બે ચડી ગયા મેળીએ, કારણ કે વરસાદ આવતો હતો બહુ જ. ખેતરોમાં કેટલું પાણી ભરાણું જોઈ લો મિત્રો. પાણી પાણી છે આ બધીમાં, કાંઈ ઘટે નહીં મિત્રો. ઓલું ખેતર છે, આપણું ખેતર છે. આપણો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરી દેજો. બાય બાય.